નમસ્કાર. તમે પણ નોંધ્યું જ હશે કે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક કેવો પલટો આવ્યો છે નહીં? તો આવું કેમ થયું? ચાલો આજે આ સમગ્ર ઘટનાના કારણો અને તેની અસરોને જરા ઊંડાણથી સમજીએ. એક સવાલ જે છેલ્લા થોડા દિવસોથી આપણા બધાના મનમાં ઘૂમી રહ્યો છે કે ભાઈ આ અચાનક આકાશમાં વાદળો ક્યાંથી આવી ગયા અને ગરમીનો જે અહેસાસ છે એ કેમ આટલો બધો બદલાઈ ગયો છે. ચાલો આનો જવાબ શોધીએ. તો ચાલો સૌથી પહેલા તો એ જ જોઈએ કે હાલમાં ખરેખર થઈ શું રહ્યું છે. આપણે બધા અત્યારે બરાબર કેવું અનુભવી રહ્યા છીએ? અત્યારે જોવા જઈએ તો આકાશ વાદળોથી ઘેરાયેલું છે અને મજાની વાત એ છે કે ટેમ્પરેચર ઘટ્યું છે પણ છતાંય ગરમી ઓછી નથી લાગતી. ઉલટાનું હવામાં ભેજ એટલો બધો છે કે એકદમ ઉકળાટ અને બફારો જેવું લાગે છે. બસ આ જ વાત આખી પરિસ્થિતિને થોડી અજીબ બનાવે છે. હવે જો આપણે આંકડાની વાત કરીએ ને તો આખા વિસ્તારમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નીચે ગયું છે. આમ સાંભળવામાં 2 ડિગ્રી બહુ વધારે ન લાગે પણ એની અસર ખરેખર ઘણી મોટી હોય છે. આ 2 ડિગ્રીના ઘટાડાનો મતલબ એ છે કે પારો 36 ડિગ્રીથી પણ નીચે જતો રહ્યો છે. હવે જુઓ, સામાન્ય રીતે તો આટલા તાપમાનમાં આપણને રાહત મળવી જોઈએ પણ અહીંયા એવું નથી. વાતાવરણમાં જે બીજા ફેક્ટર્સ છે ને એના લીધે ગરમી તો જેવી હતી એવી જ લાગે છે. અને હા, આ બધામાં પવનનો પણ મોટો રોલ છે. તમને ખ્યાલ છે? શનિવારે લગભગ 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. અને આ જ પવન વાતાવરણમાં ભેજ લઈને આવ્યો. ઓકે, તો હવે આવીએ મુખ્ય સવાલ પર. આખરે આ બધું થઈ કેમ રહ્યું છે? આ જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ને એની પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. આ કારણનું નામ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એકદમ સહેલી ભાષામાં સમજીએ તો આ પશ્ચિમ દિશામાંથી આવતા પવનો છે. અને આ પવનો ખાલી નથી આવતા, પોતાની સાથે ઘણો બધો ભેજ લઈને આવે છે. બસ આ ભેજને કારણે જ આકાશમાં વાદળો છવાય છે અને હવામાન અચાનક બદલાઈ જાય છે. તો આખી પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. જો પશ્ચિમથી પવન આવ્યો, એના લીધે હવામાં ભેજ વધ્યો અને ભેજ વધ્યો એટલે આકાશમાં વાદળો બંધાયા. બસ આટલી જ વાત છે. આ જ ચેન રિએક્શન આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ. ઓકે, તો આ તો થઈ અત્યારની વાત. પણ હવે આગળ શું? આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે? હવામાન વિભાગ શું કહે છે? ચાલો એના પર એક નજર નાખીએ. સારા સમાચાર એ છે કે હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં તાપમાન હજુ 2 થી 3 ડિગ્રી જેટલું નીચે જઈ શકે છે. એનો મતલબ કે ગરમીમાંથી થોડી વધારે રાહત મળવાની શક્યતા છે. તો ચલો આવનારા અઠવાડિયાનું ટાઈમ ટેબલ જોઈ લઈએ. 29 અને 30 માર્ચે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. પછી મહિનાના અંતમાં એટલે કે 31 માર્ચ અને 1 એપ્રિલે વાતાવરણ થોડું શાંત રહેશે. વાદળછાયું તો રહેશે પણ વરસાદની શક્યતા ઓછી છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. એપ્રિલની શરૂઆતમાં એટલે કે 2 અને 3 તારીખે ફરીથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. તો ટૂંકમાં કહીએ તો લગભગ 5 એપ્રિલ સુધી વાતાવરણ આવું જ વાદળછાયું રહી શકે છે. અને આ દરમિયાન પવન પણ જોરદાર ફૂંકાશે, લગભગ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. અને હા, છૂટાછવાયા વિસ્તારોમાં હળવી ગાજવીજ સાથે વરસાદની શક્યતા તો ખરી જ. પણ એક મિનિટ, આ જે બધું થઈ રહ્યું છે, જે વરસાદ પડી રહ્યો છે, એનો મતલબ શું સમજવો? શું આ ચોમાસાની શરૂઆત છે? આને જરા મોટા ચિત્રમાં સમજવું જરૂરી છે. જુઓ, હવામાન વિભાગ એકદમ સ્પષ્ટ કહે છે કે આ જે વરસાદ છે એ પ્રી મોન્સૂન વરસાદ છે, એટલે કે ચોમાસા પહેલાની એક્ટિવિટી. અને એની અસર પણ મર્યાદિત જ રહેશે. આ કોઈ ચોમાસાની સત્તાવાર શરૂઆત નથી. બસ ઉનાળાની ઋતુ પહેલા આવતો એક સામાન્ય ફેરફાર છે. તો આ બધી વાત પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે. જો આ બધું કામ ચલાવશે તો પછી ઉનાળાની જે આકડી ગરમી આવવાની છે એમાંથી સાચી રાહત ક્યારે અને કેવી રીતે મળશે? ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?